જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી, પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, ક્વેશ્ચન 2 નો અથવા આવેલા ને ઓ જનરલ વાળો બ્લોક કરી દેજે છે તે. ચાલો, ક્વેશ્ચન 2 અથવા જો આજે ટ્રાય કરીએ આખું પેપર પતાવી દે. 2 દાખલા બાકી છે પણ આ દાખલો કેટલો લાંબો જાય તે નહીં ખબર. ઓ જનરલ કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને 100 એસી તારીખ 1/1/2023ના રોજ આડતથી વેચવા મોકલ્યા. અહીંયાથી ચેપ્ટર ખબર પડી જાય, આડત માલનું ચેપ્ટર છે. દરેક એસી રૂપિયા 20,000ની ભરતિયા કિંમતે મોકલ્યા હતા.
જો આપણા પાસે ઓપ્શન નથી સિલેક્ટ કરવાનું એટલે વાંચીને ટાઈમ નહીં વેસ્ટ કરીએ, દાખલો સ્ટાર્ટ કરીએ. બરાબર, કન્ટિન્યુ જ કરી દેવાનું. પેપરમાં બંને દાખલા વાંચવાના, પછી ડિસાઇડ કરવાનું કે કયું મારે ગણવાનું છે. બરાબર, જો ઓ જનરલ કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને એસી વેચવા માટે મોકલ્યું છે. આડત માલનો દાખલો ગણે ત્યારે બે વસ્તુ પહેલાં નક્કી કરી દેવાનું, કોણ માલધણી છે અને કોણ આડતીયો. કોણ માલધણી? ઓ જનરલ કંપની તે માલધણી અને આડતીયો સુરત ટ્રેડિંગ કંપની. ચાલો, અને લાસ્ટમાં જોઈ લેવાનું કે શું બનાવવાનું છે. એકદમ છેલ્લી લીટી જો, ઉપરોક્ત વિગતો પરથી મળ્યું નંબર 8માં, ઉપરોક્ત વિગતો પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું તૈયાર કરો. બસ એક જ તૈયાર કરવાનું, આડતિયાનું ખાતું નથી બનાવવાનું. વેરી ગુડ. ખોટું મેં આ બનાવ્યું. હા, બનાવી મૂકું એમ કે ચાલો ને ઢોર ઢાંગ કરો. આ લોકો એમ કે રેલવે પર તમે તો અમે જરીક ગભરાઈ ગયા, પછી જતું કરી દીધું. ચાલો, દાખલામાં ખાલી ઉપરોક્ત વિગતો પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું તૈયાર કરવાનું છે. બસ એક જ ખાતું બનાવવાનું છે, તો ખોટું આપણે પેલું બીજું ખાતું નહીં બનાવીએ. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ હવે. ઓ જનરલ કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને 100 એસી તારીખ 1/1/23ના રોજ આડતથી વેચવા મોકલેલા દરેક એસી રૂપિયા 20,000ની ભરતીય કિંમતે મોકલેલા હતા. આડત પર વેચવા મોકલેલા એટલે આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. વિગતમાં શું લખવાનું? આડત પર મોકલેલ માલ ખાતે. ચાલો, કેટલી એસી છે? કેટલી એસી? 100 એસી. અને અહીંયા કઈ કિંમત લખવાની? મૂળ કિંમત કે ભરતીય કિંમત કે તફાવત? ભરતીય કિંમત. કેટલા રૂપિયા છે ભરતીય કિંમત? 20,000. બોલવાનું રાખો જરીક, નહીં તો હમણાં બોલાઈ જ કાઢા તમને. ચાલો, અહીંયા ભરતીય કિંમત લખે એટલે તરત બીજી બાજુ શું લખવાનું? એનું તફાવત. તો અહીંયા લખીએ આડત પર મોકલેલ માલના તફાવત ખાતે. ચાલો, 100 એસી અને આપણે તફાવત શોધવા પડશે. પહેલાં 20,000 ગુણ્યા 100 કરો, કેટલા થાય? 20 લાખ. ચાલો જો હવે જોઈએ આગળ. ભરતીય કિંમત પર 25% નફો મળે. ત્રુપલ ને બ્રિજ જોઈ લેજો ઉપર. સૌથી પહેલાં આપણે શું લખી દેવાનું? મૂળ કિંમત. એને જ શું કહેવાય? એને જ શું કહેવાય? પડતર કિંમત. એની અંદર શું પ્લસ કરવાનું? નફો અથવા તફાવત. એનો સરવાળો કરે એટલે કઈ કિંમત મળે? ભરતીય કિંમત. આપણા પાસે કઈ કિંમત છે તે જોઈ લો. કઈ કિંમત છે આપણી પાસે? ભરતીય કિંમત. અહીંયા લખી દે 20,000. હવે જોઈએ વિગતમાં શું કીધેલું છે તે. ભરતીય કિંમત પર 25% નફો. ભરતીય કિંમત પર નફો કાઢવા કીધું છે. ભરતીય કિંમત આપણી પાસે છે જ, તો ધારવાની જરૂર છે નથી. તો આના 25% કાઢો એટલે 5,000. બરાબર ને? આના 25% કાઢ્યા એટલે 5,000. મૂળ કિંમતમાં નફો પ્લસ કરે તો ભરતીય કિંમત મળે, તો ભરતીય કિંમતમાંથી નફો માઇનસ કરે તો મૂળ કિંમત મળે. એટલે આ કેટલા? 15,000. ક્લિયર આટલું બધાને? બરાબર. આ 5,000 ક્યાંથી આવ્યા? આપણે આના કેટલા ટકા કાઢ્યા? 25%. જો એમ કીધેલું હતું કે મૂળ કિંમતના 25% હેતની બેન, તો તેવા ટાઈમે આપણે આને ધારવા પડતે અને પછી આગળ વધારે. બરાબર, ચાલો જોઈ લો આગળ. તો આમાં લખી દે આપણે તફાવતના કેટલા રૂપિયા? 5,000. એટલે 50,000 કે 5 લાખ? 5 લાખ. ચાલો નેક્સ્ટ. ભરતીય કિંમત પર 25% નફો મળે તે રીતે ભરતીય કિંમત નક્કી કરવામાં આવે છે. પછી આગળ જો. ઓ જનરલ કંપનીએ માલ મોકલતી વખતે ગાડીનો ખર્ચ 2,500, નૂર 5,000 અને વીમો 7,500 ચૂકવ્યા હતા. કોણે ચૂકવ્યા? ઓ કંપનીએ. ઓ કંપની એટલે કઈ? માલધણી. માલધણી હોય તો અહીંયા શું લખવાનું? રોકડ / બેંક ખાતે. કાઉન્સમાં ખર્ચા. ચાલો, આ વખતે વધારે ખર્ચા છે એટલે લખીએ. પહેલાં ગાડીનો ખર્ચ 2,500, પછી નૂર 5,000, પછી વીમો 7,500, ટોટલ 15,000. ચાલો આગળ વધીએ. સુરત ટ્રેડિંગ કંપનીએ 5 મહિનાની માટે 5 લાખની હુંડી સ્વીકારીને પરત કરી. જો આપણે પેલું ખાતું બનાવતો હતો આડત્યાનું, તો એની જમા બાજુ પર કઈ હુંડી લખતે? લેણી હુંડી. બરાબર, જે આપણે બનાવવાનું નથી, એ લોકો જ ના પાડી. ઓ જનરલ કંપનીએ 2 માસ પછી વાર્ષિક 12% દરે હુંડી બેંકમાં વટાવી. હુંડીનો વટાવ ક્યાં લખવાનો? આડત માલ ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખીએ લેણી હુંડીનો વટાવ. ચાલો,
ટોટલ કેટલા રૂપિયાની હુંડી છે? 5 લાખની. વટાવનો દર કેટલા ટકા છે? 12%. એટલે 12/100. મહિના જોઈ લેજો. જે હુંડી લખેલી હતી તે કેટલા મહિના માટે લખેલી હતી? 5 મહિના માટે. ઓ જનરલ કંપનીએ 2 માસ પછી એટલે કેટલા માસ પહેલાં વટાવી? 3. એટલે કેટલા લખવાના અહીંયા? 3/12. 1500 કે 15,000? 15,000. બરાબર. ચાલો, અત્યાર સુધી કંઈ નવું જેવું દેખાયેલું નથી, આવડે તેવું જ છે. પછી સુરત ટ્રેડિંગ કંપની 10% સામાન્ય આડત ને 5% આસામી આડત મેળવવા હકદાર છે. અત્યારે ગણાયા? અત્યારે ગણાય નહીં, વેચાણ આવશે પછી ગણાશે. આ ઉપરાંત તેને ચોખ્ખા નફાના 10% લેખે નફામાં ભાગ પણ આપવાનો છે. આ બી છેલ્લે જ ગણાશે ચોખ્ખો નફો શોધીએ ત્યારે. 31/12/23 રોજ સુરત ટ્રેડિંગ કંપનીએ વેચાણ આંકડો અને બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. તેની પાસેથી મળેલ વેચાણ આંકડા નીચે મુજબ વિગતો આપી છે. હવે જો નીચે ઇંગ્લિશમાં આપેલ છે તેની નીચે નંબર 1 દેખાયું. તેણે ગાડી ભાડાના, તેણે એટલે આ બધી વિગત કોની છે? આડતિયાની. બરાબર. તેણે ગાડી ભાડાના 1000, ઓક્ટ્રોયના 4000 ને જાહેરાત માટે આટલા ચૂકવ્યા છે. જ્યારે આપણે આડતિયાનો ખર્ચો લખીએ ત્યારે અહીંયા વિગતમાં શું લખવાનું? આડતિયાનું નામ અથવા તો આડતિયા ખાતે શું લખવું? સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં ખર્ચા લખાવો. જો કયા કયા ખર્ચા? ગાડી ભાડું, ગાડી ભાડાના કેટલા આપ્યા એણે? 1000. ઓક્ટ્રોય 4000. જાહેરાત ખર્ચ 1360. 4, 5, 6, 6360. આમાંથી આવર્તક કયા ને બિનઆવર્તક કયા? જાહેરાત ખર્ચ આવર્તક અને બાકીના બંને બિનઆવર્તક. બરાબર. ચાલો, એ બધું જૂના વિડીયો જોઈ લેજો, પાછું નહીં યાદ કરવાનું અમે. નંબર 2, તેણે 3/5 એસી 30% નફાથી રોકડેથી વેચી. હવે વેચાણ કરે ત્યારે બી કઈ બાજુ લખવાનું? જમા બાજુ. નામમાં શું લખવાનું? આડતિયાનું નામ. તમને તો કઈ આવડે ને એવું જ લાગે મને તો. સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં શું લખી દેવાનું? વેચાણ આંકડો. જો તમે આડતિયાનું ખાતું બનાવતા હોય તો આ આડતિયા ખાતાની જમા બાજુ લખવાનું, આ આડતિયા ખાતાની ઉધાર બાજુ લખવાનું. એ તો આવડે જ, મેન તો આડતમાં જ છે. ચાલો, એમાં જોઈએ નંબર 1 લખીએ આપણે. 3/5 એસી 30% નફાથી રોકડેથી વેચી. તો અહીંયા શું લખવાનું મારે? રોકડ વેચાણ. શું કીધેલું છે? હરકી રીતના જોવાનું. 3/5 ભાગની એસી. 3/5 ભાગની એસી એટલે ટોટલ 100 એસી છે. દેખાય? 100 એસી. એમાંથી 3/5 ભાગની 60 એસી. બરાબર. આ જે 60 એસી છે તે 30% નફાથી વેચી. તો 60 ગુણ્યા પહેલાં ભરતિયા કિંમત કરવાની આપણે 20,000. 12 લાખ. એ 12 લાખ પર કેટલા ટકા નફો પ્લસ કરવા કીધો એ લોકોએ? 30%. પછી પૈસા લખવાના 15,60,000. ગુસ્સે આ ગણતરી બધાને ગુસ્સાન છે, સાદી સિમ્પલ છે એકદમ. નંબર 3, તેણે પટેલ બ્રધર્સને 1/5 એસી 50% નફાથી ઉધાર વેચી. એટલે નંબર 2 શું હેડિંગ આપીએ? ઉધાર વેચાણ. ચાલો, ઉધાર વેચાણમાં કેટલી એસી વેચી પહેલાં તે જોઈ લો. 1/5. એટલે પહેલાં મેં આવું લખું 100 એસી છે તેની કેટલી વેચી? 1/5 એટલે 20 એસી. ચાલો, 20 એસીની પહેલાં ભરતિયા કિંમત સાથે ગુણાકાર કરી દો. 20,000 એટલે 4 લાખ. આ એલ લખ્યું લાખ ખબર પડી જાય ને. પછી એના પર કેટલા ટકા નફા? 50% પ્લસ 50% નફો 6 લાખ. એટલે ઉધાર વેચાણ કર્યું મારું 6 લાખનું. નેક્સ્ટ નંબર 4, તેણે ઓ જનરલ કંપનીની ભલામણ અને જવાબદારી મુજબ મજેઠિયાને 1/20 એસી 40% નફાથી વેચી. આપણે નામ લખવાનું રહી ગયું છે હા ને, કે કોને વેચેલી છે તે. તમે લખજો ને વ્યવસ્થિત. મેં અહીંયા લખી દેમ. એનું નામ શું છે? પટેલ બ્રધર્સ. તમારા પાસે નોટમાં જગ્યા છે, અહીંયા કાઉન્સમાં કાં તો નીચે લીટી કરીને લખી દેવાનું. બરાબર. ચાલો, નંબર 3 શું લખવાનું? ભલામણથી વેચાણ. એના અંદર બી પહેલાં ગણતરી કરી નાખીએ. 1/20 એસી એટલે અહીંયા લખીએ પહેલાં 100 એસી છે. 1/20 એટલે 5 એસી થવાની. 5 એસી પહેલાં ગુણાકાર કરી દેવો ભરતિયા કિંમત સાથે 20,000. 1 લાખ. એની અંદર નફો કેટલો પ્લસ કર્યો? 40% નફો. અને પછી પૈસા લખવાનો 1,40,000. અને અહીંયા નામ શું છે? મજેઠિયા. બસ એવું જ નામ છે ને, મજેઠિયા. વ્યવસ્થિત નામ લખવાનું. ચાલો નેક્સ્ટ નંબર કયો આવ્યો? 5.
તેણે પોતાના અંગત ઉપયોગ માટે 1/100 એસી ભરતિયા કિંમતે ખરીદી. પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય તો બી આપણે શેમાં લખવાનું? વેચાણમાં જ લખવાનું. નંબર 4 અંગત ઉપયોગ. હવે અંગત ઉપયોગ માટે લઈ જાય તો કોઈ દિવસ નફો પ્લસ નહીં કરે, હા ને, તે ધ્યાન રાખવાનું. 100 એસી ગુણ્યા કેટલાનો લઈ ગયો? 1/100 એસી ને 1/100 જ લઈ ગયો ને, એટલે કેટલી એસી લઈ ગયો? 1 એસી. અને 1 એસીનો ભાવ કેટલો? 20,000. ડાયરેક્ટ લખો, ખબર પડી જાય. ચાલો નેક્સ્ટ નંબર 6. અત્યાર સુધી કંઈ નવું જેવું નહીં મળે ને, આવડે ને આટલું બધું તો. ચાલો નંબર 6 જો. તેના ગોડાઉનમાં સ્ટોર કીપરની બેદરકારીના કારણે 1/25 એસીને નુકસાન થયું. વીમા કંપનીએ 30% ઓછો દાવ મંજૂર કર્યો. તેણે આ ખામીવાળો સામાન 50% ઓછા ભાવે રોકડેથી વેચ્યો. કયું નુકસાન કહેવાય? અસામાન્ય નુકસાન. અહીંયા લખીએ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે કરવાની? મૂળ કિંમતે. તો અહીંયા લખી દે મૂળ કિંમત. કેટલી એસીને નુકસાન થયું એમ કીધું એ લોકોએ? 1/25. તો 100 ગુણ્યા 1/25 કરો એટલે કેટલી એસી? 4 એસી. 4 એસીને નુકસાન થયું, એની મૂળ કિંમત અહીંયા આપણે શોધી છે. કેટલા રૂપિયા લખું? 15,000. 15 ચોક 60 એટલે 60,000 કે 6 લાખ. ચાલો આ નુકસાનની અંદર હવે શું પ્લસ કરી દેવાનું? પહેલાં તો શું પ્લસ કરી દેવાનું? માલધણીના પ્રમાણસર ખર્ચા. જોઈએ હવે માલધણીએ ટોટલ ખર્ચો કેટલો કર્યો છે? 15,000. કેટલી એસી પર? 100 એસી પર. તો અહીંયા મેં આવું લખી શકું, 100 એસી પર ખર્ચ કર્યો 15,000. નુકસાન કેટલી એસી થયું? 4. તો 4 એસી પર ખર્ચ કેટલો? 6,000 કે 600 પ્લસ કરીને 60,600. એના પછી ચેક કરવાનું કે આ નુકસાન ગોડાઉનમાં થયું કે રસ્તામાં? ગોડાઉનમાં. જો રસ્તામાં થયેલું હોય તો આડતિયાના ખર્ચા પ્લસ કરવાના નહીં. ગોડાઉનમાં થયેલું છે એટલે આડતિયાના ખર્ચા પ્લસ થશે. પણ આડતિયાના કયા ખર્ચા? બિન આવર્તક ખર્ચા. અને આવર્તક ખર્ચા એટલે વેચાણને લગતા ખર્ચા એવું બી યાદ રાખી શકે તમે, બરાબર? ચાલો ગાડી ભાડું ને ઓક્ટ્રોય આ બંને કેવા ખર્ચા છે? બિન આવર્તક. પણ જાહેરાત ખર્ચ, જાહેરાત કેમ કરે? વેચાણ વધારવા માટે, હા ને, એટલે આ વેચાણ ખર્ચો અથવા તો એને શું કહી શકે તમે? આવર્તક ખર્ચો. ચાલો જે આડતિયાએ ખર્ચો કર્યો છે તે એણે બી કેટલી એસી પર કર્યો? 100 એસી પર. પણ જો ધારો કે અહીંયા એક જગ્યાએ એવું કીધેલું હતું કે રસ્તામાં જ એક એસી નુકસાન પામી ગઈ, બરાબર? તો તેવા ટાઈમે જે આડતિયાએ ખર્ચો કરેલો હતો તો કેટલી એસી પર કહેવાતે? 99 એસી પર. આ નલ્લી વસ્તુ ધ્યાન રાખજો, એમાં જ ભૂલ થઈ જાય. ચાલો 100 એસી પર એણે ખર્ચો કેટલો કર્યો છે? 4 ને 1 5,000. તો આપણે નુકસાન થઈ 4 એસી. 4 એસી પર કેટલો? 200 એટલે 60,800. આ મારું શું કહેવાય? અસામાન્ય નુકસાન. હજુ આમાંથી વીમા કંપની દાવો મંજૂર કરે તો વીમા કંપનીમાં જો આ વખતે વાક્ય ઊંધું આપ્યું છે, 30% ઓછો દાવો મંજૂર કર્યો, એટલે વીમા કંપનીએ કેટલો દાવો મંજૂર કર્યો? 70%. આ બી ધ્યાન રાખવાનું. ₹42,560 બાદ કરીને 18,240. અને આ વખતે દાખલામાં વેચવાની બી વાત કરી. કેટલા ટકા વેચાને શું કર્યું? તેણે આ ખામીવાળો સામાન 50% ઓછા ભાવે રોકડેથી વેચ્યો. જો 50% ઓછા ભાવે તો આના કાઢું 18,240 નહીં. વીમા કંપનીવાળી પહેલી રકમના એ તમારું નુકસાન છે, એના 50%માં તમે વેચ્યું. તો અહીંયાથી માઇનસ કરીએ વેચાણ. વેચાણ કર્યું તમે જેટલું નુકસાન થયું તેની 50% કિંમતે 30,400. તો હવે જો તમારું નુકસાન થતું હતું 18,240નું, તમે 30,400માં વેચી દીધું, તો હવે તમારું નુકસાન થાય કે નફો? નફો. કેટલાનો? 12,160. ક્લિયર થાય ગણતરી બધાને? કંઈ નવું જેવું નહીં હતું, કંઈ હાર્ડ નહીં હતું. ઉલટાકનું ઉપરવાળા દાખલા કરતાં આ સારો લાગ્યા કરે, હા ને? પેલો ભલે ન લઉં તો બી કંઈ નહીં. બીજું જો અસામાન્ય નુકસાનમાંથી ખાલી 3 વસ્તુની એન્ટ્રી આપવાની. એક વેચાણ, નફો નુકસાન અને વીમા કંપની, બરાબર? સૌથી પહેલાં વીમા કંપનીની એન્ટ્રી આપી દે. વીમા કંપની આડત માલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. આ લખી દીધી વીમા કંપની ખાતે. કેટલા રૂપિયા વીમા કંપનીના? 42,560. એના પછી જે વેચાણ કરે ને તે આ વેચાણની અંદર જ લખવાનું. ખબર પડે બધાને? નંબર 5 અસામાન્ય નુકસાનીવાળા માલનું વેચાણ. કેટલામાં કર્યું વેચાણ? 30,400. ખબર પડે? બરાબર. બીજું નફો થયો છે. જો નફો થાય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ, તો આડત માલ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધની એન્ટ્રી આપવાની. અહીંયા લખું મેં
નફા નુકસાન ખાતે કાઉન્સમાં નફો કેટલાનો થયો 12,160 થઈ ગઈ 3 એન્ટ્રી. વેચાણ વીમા કંપનીને નફો અથવા નુકસાન. બરાબર. કંઈ હાર્ડ લાગ્યું અત્યાર સુધી નથી. બરાબર. હું ખબર ક્યારે હાર્ડ લાગે તમને, જ્યારે જાતે ગણે ત્યારે. 7મું જો, બંને ગ્રાહકો 90% ચૂકવ્યા પછી નાદાર બન્યા અને તેમની મિલકતમાંથી અંતિમ ડિવિડન્ડ તરીકે રૂપિયા દીઠ 90 પૈસા લેખે વસૂલ થયા. એટલે આ શું કહેવાય? ગાલખાત કહેવાય. તો ગાલખાત અહીંયા ગણીએ. વિગત લખું પહેલાં, પછી લખીએ ઉધાર વેચાણ અને બીજું શું લખવાનું? ભલામણથી વેચાણ. આપણે આપણા ખાતામાં કઈ ગાલખાત લખવાની? ખાલી ભલામણથી. તો તમે ખાલી ભલામણની ગણે તો બી ચાલે. બરાબર. પહેલી ની ગણે તો બી ચાલે. બીજી એક વસ્તુ જો, ખાસ ધ્યાન રાખજો, એકદમ સ્ટાર્ટ કરેલું ત્યારે જ કીધેલું હતું, પણ આપણા એક બી દાખલામાં એવું આવ્યું જ નહીં. જો આસામી આડત નહીં આપેલી હોય ને, આસામી આડત કેમ આપે? ઉધાર વેચાણ કરે તેના માટે. જો આસામી આડત નહીં આપેલી હોય ને, તો આ જે ઉધાર વેચાણની ગલખાત આવે ને તે બી તમારે ખાતામાં બતાવવા પડે. જેવું તમે ભલામણની બતાવે ને એન્ટ્રી, તેવી સેમ. બરાબર. ક્યારે આસામી આડત નહીં આપેલી હોય તેવા ટાઈમે ઉધાર વેચાણની ગલખાત બી બનાવવાની અને ભલામણથી વેચાણની બી ગલખાત બતાવવાની. આવો એક બી દાખલો નહીં મળે તમારી ચોપડીમાં, પણ એવો જ કાયદો છે, તે ધ્યાનમાં રાખજો. પાછું છેલ્લી વખત રિપીટ કરી દે. આસામી આડત દાખલામાં નહીં આપેલી હોય તો ઉધાર વેચાણની ગલખાત બી લખવાની. બાકી એમ રેગ્યુલર કઈ લખે તમે? ખાલી ભલામણવાળી. બરાબર. ચાલો, તો આ જે ઉધાર વેચાણ છે તેનું નામ છે પટેલ બ્રધર્સ અને આનું નામ છે મજેઠિયા. ચાલો જોઈએ કેટલાનું વેચાણ કરેલું છે. ઉધારમાં 6 અને પેલામાં 1,40. આ લખીએ 6 લાખ, આ લખીએ 1,40,000 વેચાણ. કેટલા રૂપિયા એ લોકોએ આપ્યા તે જોઈ લો. બંને ગ્રાહકો 90% ચૂકવ્યા પછી માઇનસ કરો 90% ચૂકવ્યા. 6 નવામ 54, 5,40,000. 14 નવામ નહીં આવડે, પણ આવડે મને 14,000. કેટલા? 1,26,000. બાદ કરીને 14,000 આવશે. બરાબર ને? જેટલાનું વેચેલું તેમાંથી 90% ચૂકવ્યા અને પછી એ લોકો શું થઈ ગયા? નાદાર જાહેર થઈ ગયા. પછી કોર્ટમાં કેસ જાય, રિસીવર નિમણૂક થાય. રિસીવર તરીકે ડિવિડન્ડના અમુક પૈસા મળે. કેટલા મળ્યા છે? 90 પૈસા લેખે. 90 પૈસા લેખે એટલે અહીંયા બી કેટલા મળી ગયા? 90%. 90% વસૂલ થઈ ગયા એ લોકોના રિસીવર પાસેથી. 54,000 બાદ કરીને 6,000. આ 1,400 ને 12,600. પરફેક્ટ. એટલે આ 6,000 ને 1,400 શું કહેવાય? ગાલખાત. અને આપણે આપણા ચોપડામાં કઈ ગાલખાત લખીએ? ખાલી ભલામણથી. પણ જો ધારો કે દાખલામાં આસામી આડત નહીં આપેલી હોતે તો આપણે આ ગાલખાત બી નોંધવા પડે. બરાબર. એક બી દાખલો નથી, પણ કાયદો છે. ચાલો, એ 1,400 ધંધામાં ગાલખાત. ગાલખાત ધંધા માટે શું કહેવાય? નુકસાન. નુકસાન હોય તો આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. નામ શું છે આડતિયાનું? સુરત ટ્રેડિંગ. ગાલખાત કોના ખાતે લખાય? આડતિયા ખાતે. તે બી ધ્યાનમાં રાખજો. સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં ગાલખાત કેટલાની? 1,400ની. અત્યાર સુધીના દાખલામાં કંઈ બી નવું ને અજીબ નહીં મળે. બરાબર. અને આવો જ દાખલો પૂછાવાની શક્યતા છે. 90 પૈસા. જો 90 પૈસા એટલે બોલવાની ભાષા છે એ લોકોની. 1 પૈસા પર 90 પૈસા, 1 રૂપિયા પર 90 પૈસા મળી જાય તમને. અને 1 રૂપિયા પર 90 પૈસા એટલે 90% જ કહેવાય. હા ને? ધ્યાન રાખજો. આવું 80 પૈસા એમ કીધેલું હોય તો 80% જ મળ્યા એવું સમજવાનું. એ કોર્ટના અમુક જૂના કાયદા પ્રમાણે એ લોકો ખાલી એવું બોલે. ચાલો, નંબર 8. બાકી માલને વેચાણ યોગ્ય બનાવવા માટે કેટલાક સમારકામ ખર્ચની જરૂર છે જે અંદાજિત રૂપિયા 2,000 હતો. બરાબર. એટલે કે આખો સ્ટોકની વાત કરતા છે એ લોકો. બાકી જે માલ બચ્યો ને તેના 2,000 ખર્ચો થાય. બસ પતી ગયો દાખલો. હવે તમે એમ જોઈ તો આટલું તો બધા દાખલામાં થાય તમારાથી. હા ને? કોઈ બી દાખલો પૂછાયેલો હોય આટલું બધાથી થવા જ જોઈએ એવું મેં માનું. ખાલી આખા સ્ટોકની મગજમારી છે તો એના માટે શું કરવાનું? આપણે જેટલા બી વિડીયો બનાવેલા છે બધામાં ખાલી આખા સ્ટોક જ જોઈ મૂકવાનું. બરાબર. બાકી તમારા ઉપર છે, તમે કેવી રીતના કરી દે. અહીંયા આખા સ્ટોક ગણીને જોઈએ હાર્ડ છે કે ઇઝી. ગણવા પછી જ ખબર પડે હાર્ડ છે કે ઇઝી. પહેલેથી તો કંઈ કહેવાય નહીં. પણ મેં તમને એક વસ્તુ કીધેલું, જો સામાન્ય નુકસાન નહીં હોય તો તમારું આખો સ્ટોક ઇઝી હોય. સામાન્ય નુકસાન નહીં હોવા જોઈએ. આવી રીતના એકમ બી આપેલા હોવા જોઈએ અને કિંમત બી આપેલી હોવી જોઈએ. બરાબર. જો ડાયરેક્ટ આ બધું નહીં આપેલું તો ડાયરેક્ટ 20 લાખ આપેલું તો તકલીફ પડશે. હા ને? બે વસ્તુ જોવાની. કઈ કઈ? સામાન્ય નુકસાન નહીં મળે અને આ બંને છે તો દાખલો કેવો? આખા સ્ટોકનો બી ઇઝી જ. પણ જોઈએ ગણાય કે નહીં. પહેલાં લખું મેં અહીંયા આખા સ્ટોક. આખા સ્ટોકની ગણતરી કઈ કિંમતે કરવાની? બરદા કિંમતે. તો પહેલાં મેં જોઉં કે કેટલી એસી બચી છે. કેટલી એસી બચી તેના માટે મેં અહીંયા પહેલાં લખું મોકલેલ એસી. મોકલેલી એસી કેટલી? 100. રસ્તામાં તો કંઈ નુકસાન નહીં થયું. ડાયરેક્ટ પહેલાં પાસે પહોંચી જ ગઈ. પહોંચી એટલે પછી એણે વેચવાનું ચાલુ કર્યું. તો હવે અહીંયાથી માઇનસ કરીએ પહેલાં
રોકડ વેચાણ કેટલી 80 60 80, પછી ઉધાર વેચાણ 20 80, પછી ભલામણથી વેચાણ 5 80, અંગત વપરાશ માટે લઈ ગયો 1 80, અને આ નુકસાન થયું કેટલી 80 નુકસાન થયું 4. બીજું કંઈ થયું કે 80 ને આવી ગયું બધું? જોઈ લો કેટલી 80 બચી 10. આ 10 80 શું કહેવાય તમારો આખર સ્ટોક. આટલે સુધી કંઈ ગૂંચવાડો લાગે નથી, બરાબર? હવે આ 10 80 ગુણ્યા કઈ કિંમત કરવાની આપણે? ભરતીય કિંમત. ભરતીય કિંમત છે 20,000, એટલે કેટલા આવી ગયા? 2 લાખ રૂપિયા. હવે આની અંદર કયા કયા ખર્ચા કરવાના? પ્લસ માલધણીને આડતિયાને પતી ગયા આખો સ્ટોક. પણ આવું ક્યારે થાય? સિમ્પલ, જ્યારે તમને આ બંને આપી દીધેલું હોય ત્યારે અને સામાન્ય નુકસાનની હશે ત્યારે. તો દાખલા એવા જ પસંદ કરવાના જેમાં આવી રીતના ફોલો થતું હોય. પ્લસ શું કરું? માલધણીના પ્રમાણસર ખર્ચા. ચાલો, માલધણીના પ્રમાણસર ખર્ચાની અંદર વાત કરીએ તો એણે 100 એસી પર કેટલો ખર્ચો કર્યો છે? 15,000. તો અહીંયા મેં લખું એસી 100 અને એનો ખર્ચ છે 15,000. આપણને કેટલી એસી પર જોઈએ? 10 એસી પર કેટલો? 1500, બરાબર. બીજું પ્લસ કરીએ, આડતિયાના બિન આવર્તક ખર્ચા. એણે બી કેટલી એસી પર ખર્ચા કર્યા છે? 100 એસી પર. કેટલો ખર્ચો કર્યો છે આવર્તક? 5,000. આપણે સામાન્ય નુકસાન ગણતા હતા ત્યારે જ જોયું. તો 10 એસી પર કેટલું? 500 કે 250? પાક્કું 500? હા, ઓકે. આ બધાનો સરવાળો કરો, 2,02,000, બરાબર ને? આ તમારી આખા સ્ટોકની ભરતીય કિંમત. પણ એક હજુ વાક્ય હતું કે જો કોઈ સ્ટોક છે, સ્ટોકને રિપેરિંગનો ખર્ચો લાગે કાં તો એમાં કંઈક સમારકામનો ખર્ચો લાગે તો એના કારણે આ સ્ટોકની વેલ્યુ ઘટી જાય. સ્ટોકની વેલ્યુ ઘટી જાય તો એ શું કરી દેવાનું તમારે? માઇનસ. શું છે? 2,000 સમારકામ ખર્ચ. તો માઇનસ કરું સમારકામ ખર્ચ 2,000નો. તો બાદ કરીને કેટલા આવે? 2 લાખ. આ જે 2 લાખ આવ્યો તે તમારી કઈ કિંમત કહેવાય? આખા સ્ટોકની ભરતીય કિંમત. છે કઈ હાર્ડ? કંઈ મળે નહીં, આમ થાય તમે. આ બાજુ લખાશે આખો સ્ટોક, બરાબર કે? કેટલાનો? 2 લાખ. કઈ કિંમત? ભરતીય કિંમત. જો ભરતીય કિંમત લખે તો તરત શું લખવાનું? એનો તફાવત. તો અહીંયા લખીએ આખર સ્ટોકના તફાવત ખાતે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે તફાવત લખે ને ત્યારે આ ખર્ચા પહેલાંની કિંમત ધ્યાનમાં લેવાની. પાછું નવાઈ એવી છે કે બંને 2 લાખે જ આવ્યા છે, અને તો અહીંયા જો મેં અત્યારે 2 લાખ લખું તો તમારે કયા 2 લાખ સમજવાના? આવાળા ખર્ચા પ્લસ કરવા પહેલાંની કિંમતનો તફાવત લખવાનો. અથવા તો એનાથી બી ઇઝી કરી આપું તો જોવા 10 એસી બચી કે નહીં, એ 10 એસી તફાવત લખવાનું. તફાવત આપણે અહીંયા શોધ્યું જ છે, કેટલો? 5,000. તો બી ચાલે 50,000. અથવા તો 2 લાખ અને તફાવત માટે એ લોકોએ કેટલા ટકા કીધા? 25%. આના 25% કાઢો તો બી 50,000 આવે, બરાબર? આ વધારે વ્યાજબી ખબર પડી જાય. પણ વાક્ય ધ્યાન રાખજો, છેલ્લી વખત રિપીટ કરું, ખર્ચા પ્લસ કરવા પહેલાંની રકમ પર તફાવત નીકળે, બરાબર? હજુ આપણે આડત આપવાની છે અને ચોખ્ખા નફાનો ભાગ આપવાનો છે. તો સૌથી પહેલાં આડત આપીએ. આડત આપતી વખતે ઉધાર બાજુ સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં આડત. આડતમાં 2 પ્રકારની આડત અપાવવાની. પહેલી સામાન્ય, બીજી આસામી આડત. સામાન્ય આડત અપાઈ ટોટલ વેચાણ પર, જે કર્યું નથી. મારો 15 ને 6 21 23 કેટલા? 23,50,400. 23,50,400 પર કેટલા ટકા સામાન્ય આડત? 10%. એટલે 2,35,040, બરાબર ને? બહુ બધી આડતમાં લઈ ગઈ એને. અને આસામી આડત અપાઈ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલું? 6 લાખ. કેટલા ટકા આપવા કીધા? 5%. કેટલા? 6,35,000. ટોટલ કરીને 2,65,040. પરફેક્ટ. અને હજુ ચોખ્ખા નફા પર કેટલા ટકા કમિશન આપવા કીધું છે એ લોકોએ? 10%, બરાબર ને? ચાલો તો પાછું અહીંયા લખીએ સુરત ટ્રેડિંગ કંપની કાઉન્સમાં કમિશન. જો હવે તેના માટે તમે અલગથી બી ગણી શકે, પણ અહીંયા બી ગણી શકે. તમે આનું ટોટલ કરી દો.
5 6 7 8 28 29 30 30,92,960 જોજો અહીંયા બી એટલા જ લખી દેમ 30,92,960 બધાને બાદ કરો અને ચોખ્ખો નફો અહીંયા નહીં લખવાનો આમાં લખી દેવાનો ઓય કેટલા આવ્યા હેતની બેન નહીં આવડે ચા બોલ નિરાલી 7,28,000 આ જોજો અહીંયા મેં કરું ક્વેશ્ચન માર્ક આ તમારો ચોખ્ખો નફો કહેવાય એ ચોખ્ખા નફાના કેટલા ટકા કમિશન આપવા કીધું એ લોકોએ 10% એટલે કેટલા આવશે 72,800 અને પછી પાછો શોધવાનો ચોખ્ખો નફો કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અને કાઉન્સમાં લખી દેવાનું સામાન્ય નફા નુકસાન ખાતે હવે પાછું ટોટલમાંથી બાદ નહીં કરવાનું 7,28,000માંથી 72,800 બાદ કરી દો 6,55,200 આ તમારો શું આવી ગયો ચોખ્ખો નફો આવ્યો આટલો આવી ગયો ને થેન્ક યુ હા ને આનો જવાબ છે આપણી પાસે એટલે આપણે ચેક કરી લીધો પહેલાં કરતાં હેલ્લો નહીં કહેવાય પણ સારો છે કંઈ મગજ નહીં દોડાવવા પડે બહુ બધું બરાબર તમારે જોવાનું તમારે કયું કરવાનું તે કઈ પૂછવાના હતા કે આખો સ્ટોક નહીં ગણે એક કે બે માર્ક જાય ગણી મૂકવાનું આવું જ પૂછાઈ જાય તો ગણી મૂકવાનું ખોટું ગણી આવવાનું કંઈ નહીં જે નહીં ગણવા કરતાં ખોટું ગણી આવે તે ચાલે હું ખબર સાચું પડી ગયું છોડવાનું નહીં એમ આખા સ્ટોકમાં કેટલા પાના જાય તે તો ખબર પડે ને કેવો નહીં ખબર પડે આખા સ્ટોકના દાખલામાં કેટલા પેજ જાય ખબર પડે ને એટલું તો હા ને છોડી જવાનું છેલ્લે ગણવાનું બધું લખી દેવાનું થિયરી બિયરી બધું લખી નાખવાનું ક્વેશ્ચન 3 બી ગણી કાઢવાનું પછી આ ગણવાનું બરાબર પણ છેલ્લે એવું પેપર પતી ગયું એમ કરીને આવ્યા નહીં કરતા ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 3 નો એક કાલે પતાવી દીધેલો ને અને એક બાકી સૌથી પહેલાં શું કરવાનું પાણી પીવાનું નહીં મજા આવે અંદર સ્મેલ આવે ચાલો ક્વેશ્ચન 3 પહેલી ઓક્ટોબર 2023ના રોજ અન્ના અને શેટ્ટી 3:2 ગુણોત્તરમાં નફા નુકસાન વહેંચી લેવાની શરતે એક સંયુક્ત સાહસમાં જોડાયા કયું ચેપ્ટર રાસના અથવામાં ભાડે ખરીદ પૂછાય ભાડે ખરીદ આપણે કાલે ગણેલું તે તો આવડે જ બરાબર પણ રાસ બી જોઈ લો કદાચ છેલ્લું નીકળે તો તમે આ બી ગણી શકે સંયુક્ત સાહસમાં જોડાયા અને તેમના સંયુક્ત બેંક ખાતામાં અનુક્રમે 62,500 અને 37,500 જમા કરાવ્યા સંયુક્ત બેંક ખાતાનો હું તૈયાર કરવાનું છે લાસ્ટમાં જોવો નહીં ઉપરોક્ત વ્યવહારો માટે જરૂરી ખાતાઓ તૈયાર કરો બસ આપણે અહીંયા જોઈને સ્ટાર્ટ કરી દેવાનું જરૂરી ખાતાઓ એટલે રાસના હિસાબોની અંદર રાસ ખાતું પહેલાં બનાવવું પડે પણ એ લોકોએ સંયુક્ત સાહસમાં જોડાયા કોઈ જગ્યાએ એવું સંયુક્ત સાહસ એવું કંઈક નામ વાપરેલું છે લોકોએ સંયુક્ત બેંક ખાતું કે સંયુક્ત રાસ ખાતું ને એવું કંઈ બી નથી વાપરેલું ને તે તો આપણે લખું જ તો અહીંયા મેં રાસ ખાતું એડિંગ આપી દેમ બરાબર કોઈ સ્પષ્ટતા નહીં મળે એટલે અથવા તો ટેન્શન થાય તો સંયુક્ત રાસ ખાતું લખી દેવાનું ટેન્શન તો તમને બધું જ થાય આટલું મોટું ચાલે કે રાસ ખાતું હર્ષલ નહીં ખબર વિચાર અચ્છા એમ કયા કરે કે મને મારું ખબર તમે તમારું જોઈ લો એવું જ ને પછી બીજું કયું ખાતું સહભાગીદારોના મૂડી ખાતા કેટલા ભાગીદાર
2 કોણ કોણ? અન્ના અને શેટ્ટી. અન્ના એટલે કોણ? શેટ્ટી લખતા નહીં આવડે એટલે ચકલાવડાવી મૂકવાનું. અને ત્રીજું સંયુક્ત બેંક ખાતું. ચાલો કરીએ દાખલો સ્ટાર્ટ. આખો તો કાંઈ વાંચવાના આવડે જ બધું આપણને. 3:2 નફા નુકસાનનું પ્રમાણ છે. કોઈ વખત નફા નુકસાનનું પ્રમાણ નહીં આપેલું હોય તો કયું લઈ લેવાનું? સરખેજ છે. કોઈ વખત નફા નુકસાનના પ્રમાણની જગ્યાએ લોકો મૂડીનું પ્રમાણ બી આપી શકે ગૂંચવવા માટે, તે આપણે નહીં વાપરવાનું. ચાલો નફા નુકસાનમાં વેચી લેવાની શરતે કઈ તારીખે? 1 ઓક્ટોબરે. ઓય વેચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાયા, તેમના સંયુક્ત બેંક ખાતામાં અનુક્રમે 62,500 ને 37,500 જમા કરાવ્યા. સંયુક્ત બેંક ખાતામાં પૈસા જમા કરાવે તો બેંકમાં પૈસા આવે તો ઉધાર, એટલે ઉધાર બાજુ લખીએ 62,500 અને 37,500. બંનેના નામ અન્નાના મૂડી ખાતે અને શેટ્ટીના મૂડી ખાતે. અહીંયા ઉધાર બાજુ તો પહેલામાં જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે 62,500 અને 37,500. યાદ રાખજો, રાસના હિસાબોની અંદર બધાની ઉધારને જમા એમ 2 એન્ટ્રી આપવાની હેતુઈ તો જ તમારો દાખલો બેસે, નહીં તો બેસશે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ફક્ત ખરીદી અને વેચાણ માટે કરવાનો છે. એટલે ખરીદી વેચાણ કરવું તો બધું શેમાંથી? સંયુક્ત બેંક ખાતામાંથી. ચાલો આગળ. જ્યારે સંયુક્ત સાહસના ખર્ચા દરેક ભાગીદારે પોતાના અંગત ભંડોળમાંથી ચૂકવ્યા. સાદું સિમ્પલ વાક્ય કહેવાય. ખરીદી વેચાણ ખાતામાંથી અને ખર્ચા પોતાના ખિસ્સામાંથી. આગળ. અન્નાને માસિક 250 લેખે પગાર ચૂકવવાનો છે. અન્નાને પગાર ચૂકવે તો ત્રુપલ ધંધા માટે શું કહેવાય? ખર્ચ. ખર્ચ હોય તો રાસ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. કોને પગાર ચૂકવવાનો? એટલે અહીંયા લખીએ અન્નાના મૂડી ખાતે. ચાલો 250 પગાર આપવાનો, તે બી કેવો? માસિક. તો ગુણ્યા કેટલા કરું? હા 250 માસિક પગાર આપવાનો છે તો ગુણ્યા કેટલા કરું? 12. વાર્ષિક હિસાબ કરતા છે ને આપણે તો તૈયાર. તો રાસનો ધંધો જરૂરી નથી કે આખું વર્ષ ચાલે જ, હને? એટલે કેટલા ટાઈમથી કેટલા ટાઈમ સુધી ચાલતો છે ધ્રુપલ, તે આપણે જોવા પડે. તો જો એકદમ સ્ટાર્ટિંગમાં તારીખ આપી છે 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર એટલે 1 સપ્ટેમ્બર, ઓક્ટોબર 10 કે નવેમ્બર, ડિસેમ્બર, બરાબર ને? 1 ઓક્ટોબર એટલે 1/10 ચાલુ થયું. આખામાં જો ને કઈ જગ્યા પતેલું ને એવું બધું કંઈ કીધેલું હશે. 31મી માર્ચ 2024 ના રોજ હિસાબોની પતાવટ કરી. 31મી માર્ચ એટલે 31/3/24, બરાબર ને? કેટલા માસ? 6 માસ. એટલે ધંધો 6 જ માસ ચાલ્યો છે તો પગાર બી કેટલા માસનો આપવાનો? 6 માસનો. ખબર પડે? આ નલ્લું ટ્વિસ્ટ હતું ખાલી. 1500 અહીંયા ઉધાર બાજુ તો અન્નાના મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ 1500. નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કાઉન્સમાં પગાર. અહીંયા બી કાઉન્સમાં શું લખી દેવાનું? પગાર. આ 9 હતું આજના દાખલા માટે, પણ હેલ્લું જ છે. અવાજ જાય કરે કે મારો? હા કાં એમ કે ભાઈ ખબર પડ્યું કે બ્રિજ પેલાને તો ભણવા લે કમસે કમ. આપણો તો ખેલ પૂરો જ થઈ ગયેલો. પણ ચાલો ખબર પડે આ 250 વાળું, હા ને? પગાર ગુણ્યા 12 કરીને હોશિયારી નહીં મારી મૂકતા. રાસનો ધંધો જરૂરી નહીં મળે કે આખું વર્ષ ચાલવાનો જ છે. હેતની બેન જો આગળ. અને શેટ્ટીને તેમણે કરેલ વેચાણ પર 5% લેખે કમિશન ચૂકવવાનું છે. તો પહેલાં વેચાણ આપવા પડે ને પછી કમિશન અપાય. વેચાણ નીચે આપેલું હોય અને કમિશન યાદ રાખવાનું. અન્નાએ 81,250નો સામાન ખરીદ્યો. આ શું કહેવાય? ઉપાડ. ઉપાડ કહેવાય ને? તો સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદેલો કહેવાય. ચાલો ખરીદી કરે તો પૈસા જાય તો જમા. એટલે અહીંયા લખીએ 81,250. અહીંયા જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. અને યાદ હોય તો તમને કીધેલું ખરીદી ઉધાર બાજુ લખવાનું ને વેચાણ જમા બાજુ લખવાનું. અને મેં અન્નાએ ખરીદેલું છે તે છતાં ડાયરેક્ટ રાસ ખાતામાં કેમ લખ્યું? ઉપર એ લોકોએ એક વાક્ય આપેલું હતું કે ખરીદી વેચાણ બધું સંયુક્ત બેંક ખાતામાંથી થાય ને ખર્ચા એ લોકો પોતે ચૂકવે. તો અહીંયા મેં લખું સંયુક્ત બેંક ખાતે કાઉન્સમાં
અન્નાની ખરીદી. ચાલો, અને અહીંયા શું લખાશે? વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં અન્નાની ખરીદી. નેક્સ્ટ, અને ખર્ચ માટે ચૂકવણી 6250 કરી. એ લોકોએ ચોખ્ખું કીધેલું હતું ખર્ચ એ લોકો પોતાના અંગત ખાતામાંથી કરશે. તો અહીંયા મારે શું હેડિંગ આપવા પડે? ખર્ચમાં અન્નાના મૂડી ખાતે કૌંસમાં ખર્ચો. કેટલાનો કર્યો એણે? 6250. અહીંયા ઉધાર બાજુ તો અન્નાના મૂડી ખાતાની જમા બાજુ 6250. વિગતમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં ખર્ચો. નેક્સ્ટ, શેટ્ટીએ અમુક માલ 75000 વેચ્યો. વેચે તો રાસ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. અહીંયા 75000, વેચે તો પૈસા આવે તો ઉધાર, અથવા તો વિરુદ્ધની એન્ટ્રી એમ બી યાદ રાખી શકે. તમારા ઉપર ડિપેન્ડ કરે કેટલી વખત કહેવાનો. હજુ નામમાં વિરુદ્ધનું નામ લખવાનું. કોણે વેચાણ કર્યું? શેટ્ટીનું વેચાણ. અહીંયા નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે કૌંસમાં શેટ્ટીનું વેચાણ. ચાલો આગળ. તેણે વેચાણ ખર્ચના 625 ચૂકવ્યા. 625 એણે પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યા એવું માનવાનું એટલે એ લોકોએ જ કીધેલું છે. એટલે અહીંયા ઉધાર બાજુ શેટ્ટીના મૂડી ખાતે કૌંસમાં ખર્ચો. કેટલાનો? 625. નામ આપ્યું છે ખર્ચાનું, વેચાણ ખર્ચ 625. આમાં ઉધાર બાજુ તો શેટ્ટીના મૂડી ખાતાની જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં વેચાણ ખર્ચો. ચાલો, વેચાણ લખ્યું તો પેલું કમિશન બી પતાવી જ દે. હે ને? શેટ્ટીને એના વેચાણ પર કેટલા ટકા કમિશન આપવાની વાત કરી છે? 5%. કમિશન આપે ધંધાનો ખર્ચ એટલે રાસ ખાતાની ઉધાર બાજુ. શેટ્ટીના મૂડી ખાતે કૌંસમાં કમિશન 75000ના કેટલા ટકા આપવાના? 5%. કાઢો 37 આટલા. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો શેટ્ટીના મૂડી ખાતાની જમા બાજુ 3750. નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં કમિશન. ખબર પડી ગયા કે નહીં પડી? હજુ બી ₹25000નો માલ ન વેચાયેલ માલ અન્નાએ લઈ લીધો. આ શું કહેવાય? ઉપાડ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. એટલે અન્ના લઈ ગયેલો છે ને, તો અન્નાના ખાનામાં લખીએ 25000. અહીંયા ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ અન્નાના મૂડી ખાતે કૌંસમાં ઉપાડ. અને અહીંયા નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં ઉપાડ. કેટલાનો માલ? 25000નો. 31મી માર્ચ 2024ના રોજ હિસાબોની પતાવટ થઈ અને ઉપરોક્ત વ્યવહારો પરથી જરૂરી ખાતા તૈયાર કરો. દાખલો પૂરો થઈ ગયો. બરાબર? જોઈ લો ને તમારે ભાડે ખરીદ હેલું લાગે કે આ હેલું લાગે? હા ને? બસ પછી તો દાખલો મારો ટોટલ 1 લાખ. 14 માર્કનો દાખલો જોયું? ₹6,625. અન્નાના મૂડી ખાતે અને શેટ્ટીના મૂડી ખાતે 3:2 છે કે પ્રમાણ? જોઈ લો તો. પોઈન્ટમાં આવે 3975. 2650. પરફેક્ટ. ચાલો, આ ઉધાર બાજુ આવ્યું તો મૂડી ખાતાની જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કૌંસમાં નફો 3975. 2650 મારો ટોટલ. ક્યારે બોલવાની હતી તો? 44525. એટલે બાદ કરીને 2 એટલા જ આવવાના. નહીં બોલવાના? જોજો અહીંયા આ જે પૈસા બચે તે સંયુક્ત બેંક ખાતામાં લઈ જવાના. એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક. આમાં ઉધાર બાજુ તો સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ. હવે આનું ટોટલ સરખું થયું તો તમારો દાખલો સાચો, નહીં તો ખોટું.
પૂરા જોઈ લો. આનાથી હેલ્લો હું દાખલો જોઈએ તમને, પણ ક્વેશ્ચન 3 બંને હારા પૂછાય, ક્વેશ્ચન 2 બંને ભંગાર પૂછાય. 2025 નું એક હજુ પેપર સોલ્વ કરવાના અને બસ. એના પછી તમારું વેકેશન. તો બીજું શું કરવાનું મારે?